રામ અને કૃષ્ણના યુગમાં એવા ઘણા લોકો હતા કે જે ભગવાનને ભગવાન સમજવા તૈયાર નહોતા. તો મહાપ્રભુજી કહે છે જે યુગમાં જે કાળમાં આપણે રહીએ છીએ એ કાળ કેવો છે? સત્પીડા વ્યગ્ર લોકેશો. એ કાલનું નામ છે સત્પીડા વ્યગ્ર. અને સત્પીડા વ્યગ્ર લોક કાલનો મતલબ એવું છે કે ઈશ્વરમાં ભયના કારણે માનવું પણ શ્રદ્ધાના કારણે નમવું નહીં. એનું નામ સત્પીડા વ્યગ્ર લોક છે. કષ્ટ પડે, તકલીફ આવે, સંકટમાં હોઈએ ત્યારે ઈશ્વરનું સ્મરણ ખૂબ થાય. પણ જ્યારે આપણને કોઈ કષ્ટ કે તકલીફ ન હોય ત્યારે ઠીક છે, હવે આ બધું તો ભગવાનનું કામ તો ચાલ્યા જ કરવાનું. આ તો એક જશે ને બીજું આવશે, આમાં કોઈ અંત નથી. આ બધામાં બહુ ઊંડે ઉતરવાનું નહીં. આ તો બધું આપણું કામ નહીં. આ તો જે લોકો પાસે બહુ સમય હોય તો કર્યા કરે, બાકી આ બધામાં આપણે પણ આ બધું વિચાર સત્પીડા વ્યગ્ર લોકના કારણે મનમાં આવે. સ્મરણનો અભાવ આપણને સત્પીડા વ્યગ્ર લોક તરફ લઈ જાય છે. સત્સંગનો અભાવ આપણને સત્પીડા વ્યગ્ર લોકની સ્થિતિમાં મૂકે છે. ખાનપાનનો અતિશય અનાચાર આપણને સત્પીડા વ્યગ્ર લોક તરફ લઈ જાય છે. સતત એવા વ્યક્તિનો સંગ જેને ઈશ્વરમાં બિલકુલ શ્રદ્ધા નથી, એનો વધુ પડતું સંગ એ પણ આપણને સત્પીડા વ્યગ્ર લોક સ્થિતિમાં લઈ જાય છે.